આજે માઘ સુદ એકમ છે, સોમવાર છે, તારીખ 19/1/2026 વર્ષ છે. આગળના પ્રશ્નમાં શ્રીજી મહારાજે વાત કરી, જે ભગવાનના એકાંતિક ભક્ત છે તેને માયા ઉલટી મદદરૂપ થાય છે, દુઃખરૂપ થતી નથી, સુખરૂપ છે. તમારી પાસે જે આર્થિક સંપત્તિ છે એનો ભગવાનને માટે સદવ્યય કરો તો એનાથી ભગવાનના ધામની પ્રાપ્તિ. ગૌતમદાસનું દ્રષ્ટાંત આપી દઉં કે એને માયા તો દરેકની પાસે છે, પછી માયાથી કામ થઈ ગયું. ઘણા હરિભક્તો છે એ આવું જ કરે છે, બસ છેલ્લે છેલ્લે એને ખબર પડી જાય કે હવે શરીર લાંબુ રહેશે નહીં, એટલે એને એની પાસેથી એ કામ કરાવી લે છે. આ માયા છે તે માયાથી કામ થઈ જાય, ધન સંપત્તિ છે ત્યારે કામ થઈ જાય, અને ઘણા કાચા ને કાચા મરી જાય. કરોડો રૂપિયા પડ્યા છે પણ સત્કર્મ સૂઝતું નથી. તો ભગવાનના ભક્તને એમ થવું જોઈએ કે મારા માટે શું, આ બધું છે એ મારા માટે શું, પાછળના લોકો માટે બધું આ બધું છે એ પાછળના લોકો તાગડધીના કરશે. સુભાષિતમાં એક વાક્ય આપ્યું છે, એમાં બહુ સરસ આપ્યું છે કે જે પોતે ભોગવીએ છીએ અને જે અન્યના પરપુરુષે ને સર પરપુરુષા કિડંતી, તમે જેટલું દાન કરો છો, યદ અશ્નાતિ યદ દદાતી સ એવ ધનીનો ધનમ, જે તમને ખાવામાં કામ લાગ્યું અને જે તમને ખાવામાં પણ જો ભગવાનની સ્મૃતિની સહિત ખાયું હોય તો મહારાજે કીધું ને કે ઉપવાસ કરવાની જરૂર ને, આ ઉપવાસ થઈ ગયો. સ્વામિનારાયણ કરીને કોળીઓ ભરો, સ્વામિનારાયણ કોળીઓ ભરો, તો ઉપવાસ સહેજે સહેજે ઉપવાસ થઈ ગયો. મહારાજ કહે કોળીએ કળીઓ ઉપવાસ થાય. પ્રશ્ન તો એટલો જ છે ને, અસમય યજ્ઞ થતો હતો અને અસમય યજ્ઞમાં બધાને તૃપ્ત કર્યા પણ શંખ વાગ્યો નહીં. શંખ ના વાગ્યો એટલે પછી યુધિષ્ઠિરે કહ્યું, પ્રભુ આ યજ્ઞ પૂરો થઈ ગયો, બધાને જમાડી દીધો, શંખ વાગ્યો નહીં. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે જેને ભગવાને કહ્યું કે જેને જમાડવા જોઈએ તે નહીં જમ્યા હોય. તો કે કોણ છે? તો કે દુર્વાસાને જમાડ્યા. તો કે ના, એને તો નથી. તો જાઓ એની પાસે. પછી આવ્યા નહીં, બધી વાત પ્રસિદ્ધ છે, પહેલે 2-4 દી પહેલાં જ કરી હતી. દુર્વાસા મને અસમય યજ્ઞનું પુણ્ય આપો તો આવું. હવે આ 5 ભાઈઓ તો અરજી કરવા તો ગયા હતા પુણ્ય માટે, યજ્ઞમાં બોલાવવા માટે, પણ આવ્યા નહીં. દ્રૌપદીજી ગયા અને દ્રૌપદીજીએ કહ્યું કે મહારાજ જુઓ, તમે અમારા યજ્ઞમાં પધારશો તો અમારો યજ્ઞ પરિપૂર્ણ થશે. તો કે મેં તો વાત કરેલી છે કે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય આપો તો આવું એમ. તો એને કીધું કે 7000 પગલાં ચાલીને આવી છું અને પગલે પગલે તમારા મહાપુરુષનું નામ ચિંતન કર્યું છે અને પગલે પગલે એમ કહેવાય છે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે. તો મારી પાસે તો 7000 અશ્વમેધ યજ્ઞ છે, આપને કેટલા યજ્ઞનું જોઈએ છે? દુર્વાસા કે એક પણ યજ્ઞનું જોતું નથી. કેમ? એને ભગવાનની સ્મૃતિ એ સહિત ત્યાં આવ્યા. તો પુરુષોત્તમ નારાયણની સ્મૃતિ એ છે એ સુખદાયી છે, દુઃખદાયી નથી. એ જ દુર્વાસાજી આવ્યા અને યજ્ઞ પૂરો થઈ ગયો. તેમ તમે જે શરીરમાં ભુજના માન સ્વામી ધર્મજીનદાસ સ્વામી કહેતા કે જમવા બેસે ત્યારે મંત્ર બોલતા નથી, બોલાતા નથી, એમ કહેતા કે આ એક મંત્ર બોલો, અમૃતો પસ્તરનો પી સ્વાહા. આ શરીરમાં તમે અમૃત નાખો છો તો અમૃત માટે નીચે હું પાથરનું ઢાંક નીચે એને કવર કરું છું, અને જમી લીધા પછી અમૃતો પીધાનો પી સ્વાહા આ મંત્ર બોલો. બસ અમૃતનો કુંભ સ્થિર થઈ ગયો. પણ અમૃતનો કુંભ કહેવાય ક્યારે? ખાલી જમવા બેઠો તો અમૃતનો કુંભ ના થાય. તમે જે એની સાથે ભગવાનની સ્મૃતિ એ સહી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ને કોળીઓ ભરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોળીઓ ભરો, તો એ અમૃત થઈ જાય, નહીં તો ઝેર થઈ જાય. લોકો જમે છે શું? શ્રીજી મહારાજે એક સાધુ દ્રષ્ટાંત બતાવ્યું. ગરમી ખૂબ હતી, ગરમી ખૂબ હતી અને સોમલો ખાચર ને અલિયો ખાચર ને સુરો ખાચર ને આ બધા ભેગા, ગરમી એવી પડે તોડી નાખે ને એમાંય ઘોડા ઉપર. ત્યાં ફરી પાણીની ગંગા નદી આવી. એટલે મહારાજ કે આ ગરમી હોય તો સ્નાન કરો. ત્યારે બધા ધબો ધબ પડ્યા પાણીમાં. પછી બધા નીકળ્યા. મહારાજે કહ્યું ક્યાં સ્નાન કર્યું? તો કે ગંગા નદીમાં. ગંગામાં કર્યું કે લોહીની નદીમાં સ્નાન કર્યું? કેટલું મસ્ત વાક્ય છે. તમે ગંગામાં સ્નાન કર્યું કે લોહીની નદીમાં સ્નાન કર્યું? મારે લોહી ક્યાં છે, સરસ પાણી વહે છે. મહારાજ કે તમે શું ત્યારે કર્યું? ત્યારે કેટલા ભગવાનના નામ લીધા? ના, એ તો લીધા નથી, ગરમી બહુ હતી ને, ગરમી બહુ હતી, ધબાધબ પડ્યા, નામ ના લીધું. મહારાજ કે ભગવાનને સંભાળ્યા વગર નાયું તે ના નાયા જેવું છે.
અને ભગવાનને જમાડ્યા વગર જમ્યું તે ના જમ્યા જેવું છે. ભગવાનને જમાડીને જમો, માયા તમારી એને છે. પછી મહારાજે બહુ આગલા પ્રશ્નમાં કહ્યું, પછી એ માયાના જે કાર્ય છે ઇન્દ્રિયો અને અંતઃકરણને દેવતા સર્વે ભગવાનની ભક્તિની અતિ પુષ્ટિ કરશે. જે ઇન્દ્રિયો તમને નરકમાં નાખનારી હતી, નાક કાન હાથ પગ બધા એ ભગવાનના ધામમાં લઈનાર થઈ જશે. થઈ જાય ને, જે મોટા મોટા જે થઈ ગયા જોબન પગી જેવા થઈ ગયા એની ઇન્દ્રિયો શું કરતી હતી? નરકમાં નાખનારી જ હતી. કેટલા જીવોને મારતા ને હિંસા કરતા ને કંઈ ભલીવાર આવવા દેતા નહોતા. અને એ જ જ્યારે ભગવાનને સમર્પિત થઈ ગયા, ભગવાનની માટે તત્સમ કાલમાયા પાપ કર્મ જમદૂતો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણ પરપનો સ્વપાત્મક ગ્રંથિ ધારણ કરી પછી એના જ ઇન્દ્રિયો કેવા ઇન્દ્રિયો થઈ ગયા? બસ ભગવાન સિવાય કંઈ નહીં. એ જ મહાપાપી ખાટકી ચીભડા કાપવાને માણસ કાપવા આવી જેની હાલત. અને એ માણસ જ્યારે ભગવાનના ભક્ત થાય ત્યારે ઇન્દ્રિયો પણ પુષ્ટ થઈ, ઇન્દ્રિયોને પુષ્ટ કરનારી થઈ ગઈ. ઇન્દ્રિયો પછી પાછી ન પડી. અને એ જ સુરાખાચર જ્યારે એમ લાગે કે શ્રીજી મહારાજ જવાની તૈયારી છે, ત્યારે ચરણરજની ફાંટ ભરી લે, ચરણ મોટો જોરો ભરી લે અને પોતે ઘરે આવીને કહ્યું, શ્રીજી મહારાજ સ્વધામ ગયા પછી કહ્યું કે હવે આ એક ચપટી દરરોજ ભોજનમાં મૂકી દેવાની પ્રસાદ રૂપે. અને એક ચપટી મૂકી દે. એમ કરતાં 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 ચરણરજ પૂરી થઈ ગઈ. ક્યારેક તો પૂરી થઈ જાય, લગભગ 25 વર્ષ મહારાજ પછી જીવ્યા. ચરણરજ પૂરી થઈ ગઈ તો થાળ તો આવ્યો પણ ચરણરજ ના આવી. ત્યારે કહ્યું દીકરીને, બેટી કેમ ચરણરજ ના આવ્યો? તો કે બાપુ પૂરી થઈ ગઈ. એમ તો કે હા. ત્યારે બાપુનું પૂરું થઈ ગયું. લ્યો, થાળ જમ્યા નહીં કે બાપુનું પૂરું. તે જ દિવસે દેહ છોડી દીધો. આ ઇન્દ્રિયો દિવ્ય થઈ ગઈ ને. જે ઇન્દ્રિયો નરકમાં નાખનારી હતી, હાથ પગ કાન 10 ઇન્દ્રિયો નરકમાં નાખનારી હતી, એ ભગવાનના અક્ષરધામમાં લઈને જનારી થઈ ગઈ. એટલે મહારાજ કહે છે એ માયાના કાર્ય જે ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા એ સર્વે ભગવાનની ભક્તિને અતિપુષ્ટ કરશે. તમે એક ફરા તૈયાર થઈ જાઓ, કાળજી લો કે મારે આ કરવું છે, મારે ભગવાન તરફ જવું છે, તો એને માયા તમને સુખદાયી થશે, દુઃખદાયી નહીં થાય. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. પછી મુક્તાન સમયે પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે, ત્યારે એને અંતઃકરણમાં માયા તે સંકલ્પ દુઃખ કેમ દે છે? બોલો, આ બધાનો આપણો પ્રશ્ન છે. માનસી તો બધા કરતા જ હોય, માનસી તો કરતા જ હોય બધા. તો શું આવે છે માનસીમાં? માનસીમાં શું દુઃખ? તમને આ દુઃખ મનાય તો દુઃખ થાય ને. હા, સુરાખાચરને પૂછ્યું મહારાજ કે તમને સંકલ્પ વિકલ્પ થાય છે? તમે મળ્યા પછી ભાણું સંકલ્પ વિકલ્પ કાણું. તમે મળ્યા પછી સંકલ્પ વિકલ્પ કાણું. મુક્તાનંદ સ્વામી કહ્યું, સ્વામી તમને સંકલ્પ વિકલ્પ થાય છે? ત્યારે મુક્તાનંદ સ્વામી ધૂળની કૂંઠી ઊંચી કરીને કહ્યું, જેટલા રજકણું ઉડે ને એટલા સંકલ્પ વિકલ્પ થાય છે. મહારાજ કે લે આને બોલરને કંઈ સંકલ્પ નહીં થતા અને મુક્તાનંદ સ્વામીને એટલા થાય છે. તારે કે મહારાજ તમારા ગુરુ જો મુક્તાનંદ સ્વામીને થતા હશે તો અમને થતા તો હશે, પણ અમને સમજાતું નહીં હોય. ભાઈ આવું છે. ત્યારે સંકલ્પ વિકલ્પને ઓળખતો જ નથી તો એને સમજાઈશું? એ તો માનસીમાં બેસી જાય, ધ્યાનમાં બેસી જાય. મહારાજે દીનાનાથ ભટ્ટને એમ કહ્યું કે તમારા જેવા જ્યારે ધ્યાન કરવા બેસે અને કલાક ધ્યાનમાં બેસે, એમાં 1-2 સંકલ્પ થયા હોય તો તેને ખબર પડે. બોલો, આજે માનસીમાં બેઠા કેટલા સંકલ્પ થયા? ગણ્યા હતા? કેટલા સંકલ્પ થયા ભાઈ ભગતજી? માનસીમાં સંકલ્પ કેટલા થયા? ખબર જ ધ્યાન જ નથી રહ્યું તો કેટલા થયા શી ખબર પડે ભાઈ? આપણે એના ઉપર ગયા જ નથી. તમે ક્યારેક વિચાર કરો, મનન કરો, નિધિધ્યાસ કરો કે હું માનસીમાં બેસું છું, હવે કેટલા સંકલ્પ થાય એ જોઈ લઉં છું. ધીમે 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 ધીમે. નાનું બાળક, આમ તો કંઈ એટલું સરળ તો નથી ને. ભગવાને કીધું અર્જુનને, હે અર્જુન, અર્જુન કે ચંચલ હિ મના કૃષ્ણ. આ મનના ઇન્દ્રિયો ચંચળ છે પ્રભુ, કોઈ રીતે હાથમાં આવે એવી નથી. મહારાજ કે અભ્યાસ જોગે ન ક્રંતય. બોલો, કેવું સરસ કહ્યું. અભ્યાસ જોગે ન કૃંતય. અભ્યાસે કરીને આ બધું થાય છે. નાયગ્રા ફોલનું નામ સાંભળ્યું છે? અમેરિકામાં નાયગ્રા ફોલનું નામ સાંભળ્યું છે? નાયગ્રા ફોલનો ધોધ લગભગ
1.5 થી 2 કિલોમીટરનો પોળો છે, બરોબર. હવે એમાં એક ભાઈ દોરડું બાંધ્યું, આ બાજુથી પેલી બાજુ દોરડું બાંધ્યું, ઝાડની સાથે જકડાવીને, અને એના ઉપર ચાલવા લાગ્યો. હવે મરે તો જાય છે ને, 1000 ફૂટ પાણી નીચું ઘા ખાય છે, અને એમાં ગયેલો કોઈ બચી ન શકે. બોલો, એના ઉપર ચાલ્યો. અરે એના ઉપર ચાલ્યો એટલી વાત નહીં, ગધાડું ખંભા ઉપર લઈને ચાલ્યો. બોલો, ગધાડું નીકળી ગયો પેલી બાજુ, પડ્યો નહીં. ઓછી પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ ઓછી છે. તો એમાં એટલી રોટલા માટે, અજાયબી માટે. આ ઘણા છોકરાને તમે જોતા હશો રસ્તામાં, ઘણી છોકરા જોતા હશો કે દોરડું બાંધે આ થાંભલામાં તેલા થાંભલા પર, પછી એમાં લાકડી લઈને હાલે અને કેવા ખેલ કરે છે, ઉપર ઉપર ખેલ કરે, આમથી આમ ને આમથી આમ ખેલ કરે. પડે છે નીચે? પડે તો ભાંગી જાય. પડે છે? કેટલી પ્રેક્ટિસ કરીએ છે કયો? પ્રેક્ટિસ કેટલી કરીએ છે? તો આના માટે પ્રેક્ટિસ થાય છે, તો આના માટે થાય છે, ભજન માટે થાય છે પ્રેક્ટિસ. પેલા રમવા માટે આવતા હતા ને ભજણિયા, શું નાટક આવી કહે છે, ખાડો ખોદે, ખાડો ખોદી અને એમાં પછી દાટી દે, એને ખાડામાં 24 કલાકે કાઢે. બોલો, પ્રેક્ટિસ નહીં કરી હોય? 24 કલાકે કાઢે અંદરથી. થોડો આમ આગો પાછો થઈ જાય પણ પાછો ચેતનમાં આવી જાય મારો બેટો. કેટલા માટે? રોટલા માટે. સાસ તો જુઓ, લાલ ચોળ સાંકળ, ભેંસની સાંકળ, અને તપાવે. લાલ ચોળ સાંકળને તપાવે અને આમ હાથેથી ઠંડી કરે. તમે અમારે હી થાય કે નહીં? સેજાડો ઈ થઈ જાય કે નહીં? લાલ ચોળ સાંકળને હાથેથી ઠંડી કરે છે. નહીં કરી હોય પ્રેક્ટિસ તો તમારે આ ધ્યાનમાં એવી પ્રેક્ટિસ કરવાની છે. એવી ક્યારે પ્રેક્ટિસ કરી તમે? ધ્યાનમાં એવી પ્રેક્ટિસ ક્યારે કરી? બોલો. એ મૂર્ખામી આપણી છે, નથી કરતા. એ બીજું શું કરે ત્યારે? બાકી મહારાજ કે સંકલ્પ થાય છે, દુઃખ આપે છે. કોને? કાચા પોચાને. બાકી પાક પરિપક્વ જેને નિશ્ચય થયો એને દુઃખ ના. ઘા મારીને ઉડાડી દે. મહારાજે આગળ ઉપાય બતાવ્યો કે ભૂકા કાઢી નાખીશ જો ભગવાન છે બીજું ચિંતન કર્યું તો. મનને કે જો બીજું મનન કર્યું તો ભૂકા કાઢી નાખીશ. ઇન્દ્રિયોને કે આડી અવરી ગઈ ને તો ખેર ભૂલાવી દઈશ. કાળજી રાખી છે? ક્યારે ટાટક થયું છે? એના માટે 5-10 મિનિટ ટાટક મહારાજે ધ્યાનની સિદ્ધિ માટે કહ્યું કે ટાટક કરવું. જો ધ્યાન સિદ્ધ ન થતું હોય તો આંખ ખોલી અને 10 મિનિટ સુધી આમ ભગવાનની મૂર્તિ સામે જોયા જ કરું. પાણીની ધારાઓ થાય ત્યાં સુધી જોયા કરું. પછી મન કમ કાબુમાં આવે. પ્રયાસ જ કર્યો નથી તો શું થાય કયો ભાઈ? પ્રયાસ જ કર્યો નથી તો શું થાય? પરાગજી પુરાણી કે મહારાજ બધાને સમાધિ કરાવો છો તો મને સમાધિ કરાવો ને. મહારાજ કે બેસો. બેઠા સમાધિમાં, સમાધિમાં બેઠા. પછી મહારાજે નાની પણ કે હે મારે કે મારે શું થયું? મારે કે આમની આમની આમની. તો બેઠો હું નામ સમાધિ થઈ જાય. મારે કે એ ન થાય. હું શાંતિથી બેઠો હું અને સમાધિ થઈ જાય. મારા તો નાડી પણ ખેંચે, કારણ કે હીરા પીગડા ખેંચવી પડે ત્યારે સમાધિ. મહારાજની ઈચ્છાની વાત છે. તો ઘણાને એવી રીતે કરાવી હોય પણ તે સમાધિ. પણ પ્રાગજી પુરાણીને અમે આવી રીતે સમાધિ કરાવી. તે પ્રાગજી પુરાણી કે હા આમની આમની મહારાજ આમની આમની. હું શાંતિથી બેઠો હું અને સમાધિ થઈ જાય. મારે નહીં થાય, નહીં થાય. એ કોને કરાવવાનું હોય? એને જે સત્સંગમાં ન હોય તેને સત્સંગમાં જોડવા માટે. તું સત્સંગમાં જ છે, તને એ સમાધિ કરાવવાની શું જરૂર છે? પહેલે મેં એક દ્રષ્ટાંત આપ્યું હતું. આ જીવને એવું છે, પેલું કે ટેટું દોરવું છે. ક્યાં? તો કે પીઠ ઉપર ટેટું દોરવાનું હતું. તો ટેટું દોરવાનું મેં 1-2 વાર વાત કરી હતી. તે ટેટું દોર્યું તે મશીન તો ચલાવવું પડે કે નહીં? ટેટું દોરે ત્યારે તેને લાગવા માંડ્યું તો કે એ શું દોરો છો? તો કે ગાયની પીઠ દોરો. અલ્યા એ તો કેટલી ભયંકર લોભ અંદર લાડક્યા હોય કે એ તો એ રહેવા દે, એ રહેવા દે. પેલા શિંગડા ચાલુ કર્યા. એટલે શું દોરે છે હવે? તો શિંગડા. અરે કેવા કડાકો! એ રહેવા દે, એ રહેવા દેવા. પેલા એ પગ ચાલુ કર્યા. તો હવે શું દોરો છો? તો કે પગ દોરું. અરે પગ તો ખલીઓ કેટલી ભયંકર! એ રહેવા દો, એ રહેવા દો. પેલા પૂછડું ચાલુ કર્યું.
તો આ શું કરો છો? તો પૂંછડું દોરું છું. અરે પૂંછડું તો કોઈને હડબોટો લાગે તો પાડી દે, એ રહેવા દો, એ રહેવા દો. પેલો કે પીઠ વગરની, શિંગડા વગરની, ખલીઓ વગરની, પગ વગરની અને પૂંછડા વગરની ગાય કૂદે ગઈ જોઈ નથી. ઊભો થઈ જા, હેઠતું થા, તારું કામ નહીં. તો કોઈ પ્રયાસ જ નથી કરવો તો પછી ત્યાંથી ભગવાન રાજી થાય? કયો માયા ઉપયોગી કઈ રીતે? એ જ માયા ઉપયોગી થઈ શકે તમને. ભગવાને જેને આપ્યું હોય એને જો માયાનો ઉપયોગ કરે તો ઘણો ઉપયોગી થઈ શકે એવું છે. આ જન્મે કરીને સિદ્ધ કરી લે ભાઈ, આ જન્મે કરીને સિદ્ધ કરી દે. લાલા બાબુ સામાન્ય હતા વૃંદાવનના? લાલા બાબુ સામાન્ય નહોતા. આવો મોટો રહીશ હતો ત્યાંનો કલકત્તાનો, અને આખા એરિયાનું ખંડી ઉઘરાની જવાબદારી હતી. આ છોડીને નીકળ્યા. કેવી રીતે નીકળ્યા? તો કે સાંજે સ્નાન કરવા ગયેલા ગંગા નદીએ, અને ત્યાં નાવડાવાળો બોલ્યો, નાવડાવાળો એવું બોલ્યો, એ ભાઈ આવી જજો, આવી જજો, છેલ્લો ફેરો છે, છેલ્લો ફેરો છે. હે, છેલ્લો ફેરો છે? તું મારો શું પહેલો ફેરો છે? મારો છેલ્લો ફેરો છે? ઉપડ્યા ત્યાંથી કે આનો છેલ્લો ફેરો હોય, આનો છેલ્લો ફેરો હોય તો મારો છેલ્લો ફેરો નહીં થાય? નીકળી ગયા, પાછા જ ના વળે, આગળ વધી ગયા. હવે છેલ્લો ફેરો કરી લઉં. ઘણા સમય રહ્યા, શાનદારણા કરીને પછી થયું વૃંદાવન જઈને ભજન કરું. આજીવન ભજન કર્યું. બોલો, તો એ તમને પ્રેક્ટિસ કરવાની જરૂર છે. એ ત્યાંથી ચાલ્યા જતા હતા, કૃષ્ણ સ્કાંતેનું નામ, અને ચાલ્યા જતા હતા લાલા બાબુ, અને એક ધોબીની છોકરી બોલી. શું બોલી? બાપા, પપ્પા. તો કે હા, દીપ પ્રગટાવો, રાત્રિ પડી ગઈ છે, અંધારું થાય છે, દીપ પ્રગટાવો. અને જાગી ગયા. હો હો હો, આ અંધારું તો હમણાં આવી જશે, મારો દીવો ક્યારે પ્રગટ છે? હા, અને ભાગ્યા ત્યાંથી. બોલો, ભાગ્યા. તુલસીદાસનું શું થયું? ખાલી કે એસી પ્રીતિ જો હોય તો રામમાં, તુલસીદાસ ભાગ્યા ત્યાંથી. કંઈક લાગવું તો જોઈએ ને, પ્રયાસ પુરુષાર્થ કરો તો લાગે, ને તો શું લાગે? તે માયા તમને અસર ના કરે, પણ માયાની પાછળ દોડવું પડે તમારે. શું કહે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનનું મહાત્મા સારી પેટે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી. બોલો, એને તો મજા આવે હો તમારે. હા, ભોજન કરે તો અમૃતના ઓડકારા જેવું ભોજન થાય. એક કાકા બહુ ગામડાના હતા, આ પ્રેક્ટિકલ છે. એને બપોરે રોટલો અને નમક ને પાણી. તે શું કરે? રોટલાનું બટકું ભાંગે, સ્વામિનારાયણ. મીઠામાં બોલે, સ્વામિનારાયણ. પાણીમાં બોલે સ્વામિનારાયણ. અને રોટલો જમે. કંઈ નહીં બીજું હો, નમકની સાથે રોટલો જમે, પાણી. તે સંત ગયા. સંત કે, દાદા કોરું ખાઓ છો? કોરું ખાઓ છો? કોરું કહેવાય ને, કંઈ માથણું નહીં, મરચું નહીં, છાશ નહીં. કોરું ખાઓ છો? સ્વામી, કોરું ખાઈ પાપ ખાય. કોરું ખાય નહીં પાપ થાય. હું તો અમૃત જમું છું. હા, હું તો અમૃત જમું છું, કોરું નહીં ખાતો. જુઓ, સ્વામિનારાયણ. આમાં મીઠામાં રોટલો બટકું ભાંગું છું, સ્વામિનારાયણ. મીઠામાં બોલું છું, સ્વામિનારાયણ. પાણીમાં બોલું છું, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ કરીને ખાઉં છું, અમૃત જમું છું. હું ક્યારે ઝેર નથી જમતો. આ છે ભાવના? અમૃતરૂપ છે. અમૃતો પીધાનો પીસવા, અમૃતો પસ્તરનો પીસવા. અમૃત જમવાનું, અમૃતનો કુંભ છે એમાં આ રીતે. તો તમે પ્રેક્ટિસ તો કરો. કોઈ પ્રેક્ટિસ કર્યા વગર મહારાજ કે ભગવાનનું જેને મહાત્મા સારી રીતે જાણ્યું છે એને માયા દુઃખ દેતી નથી. માયા સુખકારી છે, માયા આનંદને આપનારી છે. અતિ દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેનો અંતકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી. અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવ્યાનો આગ્રહ કરે. કાચો સત્સંગી હોય તો તિલક ચાંદલો કાઢી આવ્યો કોરા કંકુવાળો. શું કે? કોરા કંકુવાળો. એક ભાઈ કહેતા હતા કે શરૂઆતમાં ગયો ને ત્યારે બહુ લોકોએ કોલેજમાં ડગાવવાનો પ્રયત્ન કર્યો, વેગળ કરીને હતો ડૉક્ટરની મેડિકલમાં.
કે બહુ લોકો કહેતા હતા. પછી મેં કીધું કે હા મારા બધા જપેવા નથી. એટલે પછી મેં એક દિવસ કહી દીધું મિત્રોને કે જો હું હોશિયાર વિદ્યાર્થી દેખાતો હું તો તમારે મારે જે પૂછવું હોય ને પૂછો, આ ચર્ચામાં ઉતરતા નહીં. આ ચર્ચામાં ઉતરશો તો એ બધું બંધ થઈ જશે. હા પહેલાંની ગરજ હતી આની, હોશિયાર વિદ્યાર્થી. એટલે પછી શું થયું, આને તો તિલક ચાંદલો પૂજા પાઠ દરરોજ કરવાના અને હોસ્ટેલમાં પાછા, કોલેજમાં તો હોસ્ટેલ એ હોસ્ટેલમાં કરવાના, એટલે આજુબાજુ ફરી વળે. પણ એક દિવસ, 2 દિવસ, 3 દિવસ પછી મહિનો થયો ને ત્યારે કંઈક આગું પાછું થયું ને તો કે ભગત તમારો ચાંદલો સીધો નથી થયો, આજે થોડો આડો થઈ ગયો છે. પછી પુષ્ટિ કરતા થયા ને. પહેલે દુઃખ દેનારા હતા, પછી પુષ્ટિ કરનારા હતા. એટલે મહારાજે આપણું જ દ્રષ્ટાંત કે પાકો સત્સંગી હોય તેને કોઈ દગાવવાનો પ્રયત્ન કરતો નથી. એની તો પાજીપાયની છાડામાં દબાય નહીં કોઈ, એ તો દબાય નહીં કોઈથી કે તારું કામ કર્યા કરે, મારામાં હુકરા પડે છે. અને મહારાજ કે સત્સંગનું ઘસારું બોલે, આગળ વચનામૃત પ્રશ્ન આવી ગયો ત્યારે તેને વેણ સામે વેણ મારવું. જ્યારે સત્સંગનું ઘસાતું બોલતો એને સામે વેણ મારવું, પણ કાયર થઈને બેસી ન રહું. કેમ? જ્યારે સતીજી શિવ યજ્ઞમાં દક્ષિણા ગયા એના બાપ થતો હતા, પણ એના પતિનું ઘસાતું થયું, પતિનો ભાગ કાઢી નાખ્યો તો તરત સભામાં યજ્ઞકુંડ પાસે સુની સભાસદ સકલ મુનિંદા, સુનાહી સભાસદ સકલ મુનિંદા, કિની સુની જીન શંકર નિંદા, કિની સુની જીન શંકર સોફલ લહી અછતયાનુગા. એને બધાને ફળ મળશે. અને અસકઈ અગ્નિમાં શરીર જાળી દીધું, બારી દીધું. અને પછી વીરભદ્ર અને ભલભલાના ઉડાડી માથા કાપીને દક્ષ પ્રજાપતિનું માથું કાપીને અગ્નિમાં સ્વાહા. મારા પતિનું અપમાન હું સહન ન કરી શકું. અને આ જગતમાં એમ કહેવાય કે પોતાના ઈષ્ટનું કોઈ અપમાન કરતું હોય, એને વિશે કોઈ ખરાબ બોલતું હોય, પોતાના ગુરુને વિશે કોઈ ખરાબ બોલતું હોય, તો જેમ પોતાના માતા પિતાનું કોઈ ખરાબ બોલે અને સહન ન કરી શકે એમ એનું સહન ન કરે. કેમ સહન થાય? જેના થકી 4 અક્ષર ભણ્યો છું, જે ગુરુ શક્તિ મેં દીક્ષા લીધી છે, જે ગુરુ થકી મેં આ સત્સંગમાં પગ માંડ્યા છે, એનું કોઈ ઘસાતું કેમ બોલે? કોઈ બાપનું કે પતિ પત્નીનું ઘસાતું, પતિ પત્ની પતિનું ઘસાતું સાંભળી ન શકે તો મારા ગુરુનું, મારા ઈષ્ટદેવનું હું ઘસાતું કેમ સાંભળી શકું? એમાં આ પકડી રાખવું જોઈએ. મહારાજ કે કાચો પોચો એને ડગાવે, પણ પાકા સત્સંગીને કોઈ ડગાવવાને અર્થે સમર્થ થતો નથી. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે તે ડગાવવાની લાલચ અંતઃકરણમાં માયા રાખે નહીં, અને સામે તે ભક્તિની પુષ્ટિ કરવા લાગે. એને સામેથી પુષ્ટિ કરી આપે, હો ભાઈ આમ કરીએ તો ધ્યાન થાય, આમ કરીએ તો ભજન થાય, આજે 2 સરસ કીર્તન શીખી લઉં, આજે મારે સત્સંગીઓને ઘણા લોકો બિચારા પદયાત્રા કરાવે છે ને ઘણા પદયાત્રા, કે એની પાસે આર્થિક સંપત્તિ હોય તો બધાને કે ધૂન કરતાં કરતાં જાય અને કાલુપુર જાય, વડતાલ જાય, સારંગપુર જાય, ગઢડા જાય, પગે ચાલીને બધો ખર્ચો ભરે છે. ખર્ચો બધો ભરે છે. અને એ ખર્ચાનું પુણ્ય કોને મળે? ભજન કરનારાને મળે ને આને મળે. પગે ચાલીને ગયા ન મળે તો એને મળે ને. લખ્યું છે એમ કે ભાઈ શ્રી કૃષ્ણ ગુરુ સાધુનમ દર્શનાર્થમ ગતોપથી તસ્તાને શું ન ગરામ ગરા પરાન્યત પુણ્ય. પારકાનું અન્ન છે એ પુણ્યને હરનારું થાય છે. પણ બાપા નથી આર્થિક પોઝિશન તો શું કરે તારે? હવે ત્યાં સુધી ગઢડા પહોંચી શકે તો વાત તો હોવું જોઈએ ને, ખર્ચી તો હોવી જોઈએ ને. તો બીજીની ખર્ચી જાઓ છો તો તમારું નિષ્ફળ જશે. પગે ચાલે આવી તો ખોટા તોડાયા પગ, તો કે ના, નિષ્ફળ ના જાય. તમારી પાસે આર્થિક પોઝિશન નથી તો બીજાના આધારે જાઓ. મહારાજના દર્શન તો થઈ ગયા ને, પગે પગલે સ્વામિનારાયણનું નામ તો થયું ને, તો એ જરૂરી છે. ધૂન કરાવીને રોટલા ખવડાવો. મેં આ નારદીપુરમાં ચાલુ કરી દીધું ભાઈ સતીશભાઈ, કીધું તમે આમ ના જમાડી દો, તમે અડધી કલાક ધૂન કરાવો. અત્યારે ધૂન કરાવે તો જમેલું સાર્થક થાય. એને ભગવાનમય કરો ને ભાઈ, જગતમય શુક્રા, તો જ માયા પુષ્ટિ કરશે એમ કીધું. જો એ જ એને આટલું નક્ષત્ર ચલાવે છે, એનાથી ભગવાન રાજી થશે ને. અને એ માણસ ક્યારે પાછો ન પડે. અન્નક્ષેત્ર ચલાવે છે, પૈસો જાય છે, પણ જે જમાડેલું ભગવાનનું ભજન કરતા ને ભક્તોને જમાડ્યા, ગરીબોને જમાડ્યા, એનું અન્નક્ષેત્ર જમેલા કોઈ દિવસ પાછું નહીં પડે. ભગવાન એને 70 ગણું કરીને આપશે. આ પુષ્ટિ કરી કહેવાય. અને જેના જીવને વિશે એવા આશ્રમમાં કાંઈ કાચપ હોય તેને તો માયા ડગાવે છે ને દુખે છે, એને દુઃખ થાય છે.
મરીને દુઃખ થાય છે. સમજી રાખજો, છેલ્લે છેલ્લે દુઃખ થશે. છેલ્લે તમારી પાસે હતું ને કર્યું નહીં તો છેલ્લે દુઃખ થશે. એટલે નહીં, ઉપર ગયા પછી દુઃખ થશે. પેલા ભાઈએ કોઈને આપ્યું નહીં, પણ પુણ્યકર્મ કરેલો સદમમાં ગયો તે મહારાજ આ બાજુથી પીરસતા આવ્યા, પૂરું થઈ ગયું. આ બાજુ પીરસતા આવ્યા, પૂરું થઈ ગયું. એકલો જ બાકી રહે. મહારાજને કે મહારાજ આ તો ભારે થઈ, કેમ? આ બાજુથી અહીંયા પૂરું થઈ ગયું ને આ બાજુ અહીંયા પૂરું થઈ ગયું, મારે મળ્યું જ નહીં. મહારાજ કે કર્યું છે કાંઈ? તને મૂક્યો તો એના માટે કાંઈ કામ કર્યું છે? તો કે ના, દાન તો નથી કર્યું. તો ભાઈ હું પથરા મળે અહીંયા કને? તું કંઈક કર્યું હોય તો ત્યાં મળે, અહીંયા નહીં તો ક્યાં મળે? આ તો કર્મભૂમિ ત્યાં છે, આ કંઈ કર્મભૂમિ નથી. આ તો જે ભાથું ભેગું કરેલું અહીંયા મળે છે. તો કર્મ કંઈ કર્યું નહીં તો તને શું પથરા મળે ત્યાં અહીંયા કને? અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવવાને અર્થે, એને પીડવાને અર્થે માયા સમર્થ નહીં થાય. માટે એનો ઉત્તર એ જ છે જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી નથી. ઇતિ વચનામૃતમ શ્રીપતિમ શ્રીધર.